હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લીગલ લેંગ્વેજ એટલે કે લીગલ ઇંગ્લિશની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. અગાઉ આપણે 2 એસે જોયા હતા. આજે આપણે 3rd એસે જોઈશું. તમને ખ્યાલ છે કે તમારા પેપરની અંદર 4 એસે પૂછવામાં આવે છે, જેમાંથી એક એસે તમારે પેપરની અંદર જવાબ સહિત લખવાનો હોય છે. ચાલો આપણે કેટલા શબ્દોની અંદર લખીએ છીએ? તો 300 થી 350 શબ્દોની અંદર આપણે લખીએ છીએ, કારણ કે 15 માર્કનો એસે પૂછવામાં આવે છે. જેવા માર્ક્સ તેવા પેજીસ આપણે ભરવા પડે. ચાલો તો શરૂઆત કરીએ. લીગલ એડ એટલે કે કાયદાકીય મદદ. કાયદાકીય મદદની જરૂર ક્યારે પડે? જે ગરીબ વર્ગ છે, જે લોયર અફોર્ડ નથી કરી શકતા અથવા કાયદાકીય સલાહ સૂચન માર્ગદર્શન નથી લઈ શકતા, જેમને કોઈ જ્ઞાન નથી, બરાબર, નોલેજ નથી, એજ્યુકેશન નથી, એવા વ્યક્તિઓને કાયદાકીય મદદ આપવામાં આવે છે. જેમ કે શિડ્યુલ કાસ્ટ, બરાબર, ટ્રાઇબલ વિભાગ છે, વુમન છે, ચાઇલ્ડ છે, અપંગ વ્યક્તિઓ છે, એમને શું કરવામાં આવે? ફ્રી લીગલ એડ સર્વિસ આપવામાં આવે છે. કાયદાકીય મદદ ફ્રી આપવામાં આવે છે. એના ઘણા બધા બેનિફિટ્સ પણ છે, ઘણા બધા મહત્ત્વ પણ રહેલું છે, અને ઘણી બધી મેજર ચેલેન્જીસ પણ આપણને અહીંયા જોવા મળે છે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં લીગલ એડ મિનિંગ જોઈશું. ચાલો તો લીગલ એડ હેલ્પ ટુ પુઅર એન્ડ નીડી પીપલ ઇઝીલી એક્સેસ જસ્ટિસ એન્ડ લીગલ આસિસ્ટન્ટ. તો લીગલ એડ કોને કહેવામાં આવે? કાયદાકીય મદદ કોને કહેવામાં આવે? તો લીગલ એડ હેલ્પ્સ એટલે કે મદદ કરે છે પુઅર એન્ડ નીડી પીપલ, કે જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા તો ગરીબ વ્યક્તિને શું કરે છે? મદદ કરે છે. ઇઝીલી એક્સેસ જસ્ટિસ, કે ઇઝીલી રીતે શું કરી શકે? એક્સેસ કરી શકે, જસ્ટિસ, ન્યાય મેળવી શકે. એન્ડ લીગલ આસિસ્ટન્ટ મેળવી શકે, બરાબર, કાયદાકીય મદદ મેળવી શકે. આસિસ્ટન્ટ એટલે કે મદદની વાત છે. ઇટ પ્રોવાઈડ ફ્રી લીગલ સર્વિસ ટુ પીપલ. એ શું કરે છે? લોકોને ફ્રી લીગલ કાયદાકીય સેવા આપે છે. ઘણા બધા લોકોને હુ આર અનેબલ ટુ અફોર્ડ, જે એવા વ્યક્તિઓ છે જે અફોર્ડ કરી નથી શકતા. શું અફોર્ડ નથી કરી શકતા? લીગલ રિપ્રેઝન્ટેશન ઓર લોયર ઓર એડવોકેટ, કે જે લીગલ રિપ્રેઝન્ટેશન અને લોયર અથવા તો એડવોકેટને શું કરી શકે? અફોર્ડ કરી શકતા નથી. એન્ડ એક્સેસ ટુ ધ કોર્ટ સિસ્ટમ, અને એક્સેસ ટુ ધ કોર્ટ સિસ્ટમને અફોર્ડ નથી કરી શકતા એવા વ્યક્તિઓને લીગલ એડ આપવામાં આવે છે. ઇટ ઇન્ક્લુડ ગિવિંગ લીગલ એડવાઇસ, જેની અંદર શું મળે છે? શું આપવામાં આવે છે? તો લીગલ સર્વિસ આપવામાં આવે છે. હેલ્પિંગ ઇન પેપર વર્ક એન્ડ લોયર સર્વિસ, એક તો વકીલ આપવામાં આવે છે અથવા તો લોયરની મદદ આપવામાં આવે છે, લોયરની સેવા આપવામાં આવે છે. પેપર વર્કમાં એમને મદદ કરવામાં આવે છે, લાઈક ફાઇલિંગ, ડ્રાફ્ટિંગ, એની અંદર મદદ કરવામાં આવે છે. જેમ કે ભરણપોષણનો કેસ હોય અને સાંભળવાળી મહિલા પાસે કોઈ જ પૈસા ન હોય, તો પછી એમને આવી મદદો આપવામાં આવે છે, ફ્રી સર્વિસ આપવામાં આવે છે. ચાલો તો લીગલ એડ હેલ્પ ટુ ધ પુઅર એન્ડ નીડી પીપલ ઇઝીલી એક્સેસ જસ્ટિસ એન્ડ લીગલ આસિસ્ટન્ટ. It provides free legal service to people who are unable to afford legal representation or a lawyer and access to the court system. It includes giving a legal advice. એની અંદર શું આપવામાં આવે છે? તો લીગલ એડવાઇસ આપવામાં આવે છે, હેલ્પ કરવામાં આવે છે પેપર વર્કની અંદર, લોયરની સર્વિસ આપવામાં આવે છે, એડવોકેટની સર્વિસ આપવામાં આવે છે, પિટિશન કેવી રીતે ફાઇલ કરવાની, હાઉ ટુ ફાઇલ પિટિશન, એની અંદર લોકો હેલ્પ કરે છે, એડવાઇસ આપે છે. ઓકે, તો આ વાત શાની અંદર આવે છે? લીગલ એડના મિનિંગની અંદર આવે છે. કે કોને મદદ કરે છે? ગરીબ લોકોને મદદ કરે છે. શું મદદ કરે છે? તો ફ્રી સેવા આપવાનું કામ કરે છે, ફ્રી કાયદાકીય મદદ આપવાનું કામ કરે છે, કે ફ્રી જસ્ટિસ એવું મેળવી શકે એનું કામ છે લીગલ એડનું. ઓકે, તો આ મિનિંગ છે. હવે આપણે સેકન્ડ મુદ્દાની અંદર ટાઈપ્સ ઓફ લીગલ એડ ઇન ઇન્ડિયા, કઈ રીતે કાયદાકીય એડ એટલે કે મદદ આપવામાં આવે છે એની આપણે વાત કરીએ. તો ટાઈપ્સ ઓફ લીગલ એડ ઇન ઇન્ડિયા, ફર્સ્ટ આપવામાં આવે છે લીગલ એડવાઇસ, કાયદાકીય સલાહ, એમ કહીને એડવાઇસ, તેની એડવાઇસની વાત કરીએ તો લીગલ એડવાઇસ, કાયદાકીય સલાહ. તો લોયર ગીવ અ ફ્રી એડવાઇસ, વકીલ લોકો અથવા લોયર લોકો શું કરશે? ફ્રી સલાહ આપશે, માર્ગદર્શન આપશે. ઓન ધેર ઇસ્યુ, તેમના જે ઇસ્યુ હશે, બરાબર, એની ઉપર શું આપશે? ફ્રી એડવાઇસ, ફ્રી સલાહ આપશે. કોઈ આવશે કેસ, માહિતી આવશે, એના ઉપર શું કરશે? સલાહ સૂચન આપશે. સોલ્વ ધેર પ્રોબ્લેમ અબાઉટ ધેર કેસીસ, સોલ્વ ધ પ્રોબ્લેમ, શું કરશે? જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાનું કામ કરશે. શાની અંદર? કેસીસની અંદર. જે કેસ હશે, સિવિલ મેટર હશે અથવા તો ક્રિમિનલ મેટર હશે, અહીંયા લખી શકીએ સોલ્વ ધ પ્રોબ્લેમ અબાઉટ ધેર કેસીસ, ક્રિમિનલ ઓર સિવિલ મેટર. હેલ્પ ટુ અન્ડરસ્ટેન્ડ ધ લો, કાયદો સમજવા માટે પણ શું કરશે? કાયદો સમજાવવા માટે પણ મદદ કરશે. ચાલો, તો આ વાત શું છે? લીગલ એડવાઇસ, સલાહ સૂચનની વાત આવે. સેકન્ડ, આ શું છે? ટાઈપ્સ ઓફ લીગલ એડ, કેવી રીતે આપણે કાયદાકીય સલાહની વાત છે સેકન્ડમાં. બીજું આવે લીગલ રિપ્રેઝન્ટેશન, કે કાયદાકીય રીતે રિપ્રેઝન્ટ કરવાનું હોય, એટલે કે લોયર તરીકેનું કામ કરવાનું હોય તેની વાત છે. તો લીગલ રિપ્રેઝન્ટેશન્સ
પુઅર પીપલ ગો ટુ ધ કોર્ટ, લીગલ એડ ગીવ ધેમ ફ્રી લોયર. બરાબર, જે ગરીબ વર્ગ છે બરાબર એ લોકો શું કરે છે, કોર્ટ જાય છે, જેમને જરૂરિયાત હોય તો તેમને શું આપવામાં આવે છે, ફ્રી લોયર આપવામાં આવે છે. ગવર્મેન્ટ લોયર આર્ગ્યુ ઇન કેસીસ ફોર ફ્રી મેક અ પિટિશન ઓર એપ્લિકેશન. બરાબર, ગવર્મેન્ટ ઓફિસ હોય એની અંદર ફ્રી લોયર આપવામાં આવે છે. બરાબર, તેઓ શું કરે છે, પિટિશન બનાવવાનું કામ કરે છે, ઓર એપ્લિકેશન અરજી કરવાનું કામ કરે છે, અને આર્ગ્યુ કરવાનું કામ કરે છે. આર્ગ્યુ એટલે કે દલીલ. બરાબર, ચાલો તો લીગલ રિપ્રેઝન્ટેશન કરવાનું કામ એ પણ લીગલ એડની અંદર આવે છે. ફ્રી લીગલ એડ રિપ્રેઝન્ટેશન એટલે કે પુઅર પીપલ ગો ટુ ધ કોર્ટ, લીગલ એડ ગીવ ધેમ ફ્રી લોયર. જરૂરિયાતમંદને પાછા આપશે. બરાબર, એવા વ્યક્તિઓને આપશે કે ગવર્મેન્ટ લોયર આર્ગ્યુ ઇન કેસીસ ફોર ફ્રી મેક અ પિટિશન, મેક અ એપ્લિકેશન. ઓકે, તો એના માટે છે. તો પુઅર પીપલ ગો ટુ ધ કોર્ટ, લીગલ એડ ગીવ ધેમ ધ ફ્રી લોયર. ગવર્મેન્ટ લોયર આર્ગ્યુ ઇન કેસીસ, ક્રિમિનલ કેસીસ, સિવિલ કેસીસ ફોર ફ્રી મેક અ પિટિશન ઓર એપ્લિકેશન અને પિટિશન માટે પણ મદદ કરે છે, આર્ગ્યુ પણ કરે છે. તો એની પણ વાત આપણે લખવાની. થર્ડ પોઈન્ટની વાત લખીએ, લીગલ લિટરેસી, સાક્ષરતા, કાયદાકીય સાક્ષરતા આપવાનું પણ કામ કરે છે લીગલ એડ્સ ઇન્ડિયાની અંદર. ચાલ, લીગલ એટલે કે કાયદાકીય મદદની અંદર લીગલ એડ ઓર્ગેનાઇઝેશન સ્પેર્ડ નોલેજ થ્રુ બુક, સેમિનાર, લીગલ કેમ્પ. દે ટીચ ટુ પીપલ અબાઉટ રાઇટ, ડ્યુટીઝ એન્ડ લો. હવે અહીંયા લખવા પડશે રાઇટ, ડ્યુટીઝ એન્ડ લો. ચાલો, તો લીગલ લિટરેસી, કાયદાકીય સાક્ષરતા આપવાનું કામ કરે છે લીગલ એડ સર્વિસવાળા. તો લીગલ એડ ઓર્ગેનાઇઝેશન જે હશે, સંસ્થા હશે, તે શું કરશે, સ્પેડ એટલે કે ફેલાવો કરવો. બરાબર, સ્પેડ નોલેજ, જ્ઞાન ફેલાવશે. થ્રુ, કોની શુંથી, થ્રુ એટલે કે બાય બુક, કાયદાકીય બુક હશે, લો બુક, સેમિનાર કરીને. બરાબર, લીગલ કેમ્પ કરીને, તમે લીગલ કેમ્પ કરીને જ આવ્યા હશો, એમાં તમે શું કરો છો, કાયદાકીય સાક્ષરતા જ આપો છો, એટલે કે નોલેજ જ આપો છો. દે ટીચ ટુ પીપલ અબાઉટ રાઇટ, ડ્યુટીઝ એન્ડ લો. બરાબર, અથવા અન્ડરસ્ટેન્ડ ધ લો, એને શીખવામાં આવે છે. પીપલ અબાઉટ રાઇટ, ડ્યુટીઝ, એમના અધિકારો શું છે, એમની જવાબદારી શું છે, એન્ડ અબાઉટ ધ લો એટલે કે કાયદા વિશે પણ શીખવવામાં આવે છે. તો આ વાત હતી લીગલ લિટરેસીની અંદર. ત્રીજો પોઈન્ટ. થર્ડ પોઈન્ટની આપણે ફોર્થ પોઈન્ટની આપણે વાત કરીએ કે લીગલ સર્વિસ ઓથોરિટીઝ ઓર્ગેનાઇઝેશન છે. તો લીગલ સર્વિસ ઓથોરિટીઝ ઓર્ગેનાઇઝેશન, નાલસા જે કહેવામાં આવે, કાનૂની સેવા સમિતિ મંડળ. બરાબર, એ લોકો એન્ડ અધર ઓર્ગેનાઇઝેશન એટલે કે એનજીઓ પણ આવી શકે. બરાબર, અથવા તો કમિશન પણ આવી શકે જુદા જુદા. બરાબર, ચાઇલ્ડ કમિશન છે, STSC કમિશન છે, એ લોકો પણ આવી જાય છે. તો લીગલ સર્વિસ ઓથોરિટીઝ એન્ડ અધર ઓર્ગેનાઇઝેશન સચ એઝ અ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ. અહીંયા નામ નથી લખ્યા, પણ તમારે ફૂલ નામ લખવાનું છે કે સ્ટેટ એન્ડ અધર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ કોર્ડિનેટ, એકબીજા સાથે સંકલન કરવું. કોર્ડિનેટ વિથ ઇચ અધર, એકબીજા સાથે શું કરશે, સંકલન કરશે, કમ્યુનિકેશન કરશે. એન્ડ ગીવ ફ્રી લીગલ સર્વિસ, ફ્રી લીગલ એડ સર્વિસ. તો એમને શું કરશે, મફત કાનૂની સેવા આપશે. એડવાઇસ, અવેરનેસ, પ્રો બોનો વર્ક. બરાબર, એડવાઇસ આપવાનું કામ કરશે, અવેરનેસ આપવાનું કામ કરશે. પ્રો બોનો વર્ક, આ પ્રો બોનો તમારી ટર્મ્સની અંદર પણ પૂછવામાં આવે. પ્રો બોનો વર્ક બાય ધ લોયર. બરાબર, એડવાઇસ આપવાનું કામ કરે છે, અવેરનેસ આપવાનું કામ કરે છે. પછી પ્રો બોનો વર્ક, મફત કાનૂની મદદ આપવાનું કામ કરે છે. કોના દ્વારા, લોયર દ્વારા. ઓર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ અથવા ગવર્મેન્ટનો કોઈ વિભાગ હશે, બરાબર, તેના દ્વારા. એન્ડ ઓલ્સો ચાઇલ્ડ, વુમન, એનજીઓ હેલ્પ એન્ડ પ્રોવાઈડ લીગલ એડ. બીજી કઈ સંસ્થાઓ છે, તો બીજી ચાઇલ્ડ, વુમન, અધર એનજીઓ હેલ્પ એન્ડ પ્રોવાઈડ લીગલ એડ. તો અધર સંસ્થાઓ છે, કમિશન છે, તે પણ શું કરે છે, લીગલ એડ આપવાનું કામ કરે છે. ચલો, તો આ પણ એક સર્વિસ જ થઈ ગઈ છે. આ લીગલ એડ આપણને જોવા મળે છે. તો લીગલ સર્વિસ ઓથોરિટીઝ છે, જેવી કે એન્ડ અધર ઓર્ગેનાઇઝેશન ઓર એનજીઓ સચ એઝ અ સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ કોર્ડિનેટ વિથ ઇચ અધર એન્ડ ગીવ અ ફ્રી લીગલ એડ સર્વિસ, મફત કાનૂની સેવા આપે છે, જેવી કે એડવાઇસ આપવાનું કામ, એડવાઇસ, અવેરનેસ, સાક્ષરતા ફેલાવવાનું કામ. પ્રો બોનો વર્ક બાય ધ લોયર, લોયર દ્વારા પ્રો બોનો વર્ક કરવામાં આવે. કોઈ બી લોયર હશે, આ સંસ્થાની પણ કોઈ બી લોયર હશે, એ પ્રો બોનો વર્ક કરશે, ઘણા કામ જાહેર હિત માટે કરશે. એન્ડ અધર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ ઓલ્સો ચાઇલ્ડ, વુમન, એનજીઓ હેલ્પ ટુ ધ પ્રોવાઈડ લીગલ એડ. તો લીગલ એડ આપશે, કોણ આપશે, બીજા તો ચાઇલ્ડ કમિશન હશે, વુમન કમિશન હશે, અધર એનજીઓ હશે, અપંગ લોકોની અથવા તો વિકલાંગ લોકોની એનજીઓ હશે, એ લોકો હેલ્પ એન્ડ પ્રોવાઈડ લીગલ એડ. એમને શું કરશે, હેલ્પ કરશે અને લીગલ કાયદાકીય મદદ પહોંચાડશે જરૂરિયાત હશે તેને. નીડ ફોર ફ્રી લીગલ એડ ઇન ઇન્ડિયા. જરૂરિયાત શું છે લીગલ એડની ઇન્ડિયાની અંદર? કેમ?
શું કારણ છે એનું કે આપણને જરૂરિયાત પડે છે? તો નીડ ફોર ફ્રી લીગલ એડ ઇન ઇન્ડિયા. તો એની વાત કરીએ. ઘણા બધા મુદ્દા છે. સૌથી પહેલો મુદ્દો છે પોવર્ટી. આપણા ભારતની અંદર ગરીબી વધારે છે એના કારણે. પોવર્ટી, ઇન્ડિયા હેઝ અ મેની પીપલ લિવિંગ બિલો ધ પોવર્ટી લાઇન. ઘણા બધા લોકો જે છે તે ઇન્ડિયાની અંદર શું કરે છે? ગરીબી રેખાની નીચે રહે છે. સો ધે કેન નોટ અફોર્ડ લોયર સર્વિસ ઓર લીગલ એડ. બરાબર? તો તે અફોર્ડ નથી કરી શકતા લોયરને. તો એના કારણે આપણે એને મદદ કરવી જોઈએ. બરાબર? એની વાત છે. એના માટે જરૂરિયાત છે મદદ કરવા માટે. એટલે ફ્રી લીગલ એડ આપવું જોઈએ. પછી અનઅવેર એટલે કે સાક્ષર નહીં હોય તેવા લોકો. તો મેની પુઅર એન્ડ બેકવર્ડ ક્લાસ પીપલ. બેકવર્ડ ક્લાસ એટલે બહુ પાછળ રહેતા હોય, પછાત વર્ગના હોય તેની વાત છે. તો ઘણા ગરીબ વર્ગ અને પછાત વર્ગ જે છે તે આર અનઅવેર અબાઉટ ધ લીગલ રાઇટ એન્ડ ફ્રી લીગલ એડ સર્વિસ. બરાબર? ફ્રી લીગલ એડ સર્વિસ અને આપણે વાત કરી દઈએ. ચલો તો લખી દઈએ. તો અનઅવેર છે, એને સાક્ષર નથી, એ લોકો અસાક્ષર છે. તો મેની પુઅર એન્ડ બેકવર્ડ ક્લાસ પીપલ આર અનઅવેર અબાઉટ ધેર લીગલ રાઇટ, ફ્રી લીગલ એડ સર્વિસ. એ આના વિશે જાણતા નથી. બરાબર? ઘણા ગરીબ વર્ગ છે, આર્થિક રીતે પછાત વર્ગ છે, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ હોઈ શકે. એ લોકો શું છે? અનઅવેર છે. બરાબર? એમનામાં અવેરનેસ નથી કે લીગલ રાઇટ શું છે, કાયદાકીય રાઇટ શું છે, ફ્રી લીગલ એડ કેવી રીતે મેળવવાની એના વિશે એમને જ્ઞાન નથી. એટલે એને આપવી જોઈએ. એના કારણે લોકો જસ્ટિસ એક્વાયર કરી શકતા નથી. લેંગ્વેજ બેરિયર, ત્રીજો મુદ્દાની વાત કરીએ. હવે ઘણા રાજ્યની અંદર લેંગ્વેજ બેરિયર છે. એ પણ લીગલ એડ લેવા પાછળનું કારણ છે કે મહારાષ્ટ્રમાં કેસ છે અને મહારાષ્ટ્રમાં મરાઠી તો આવડતી નથી, તો કેવી રીતે કેસ ચલાવશું? તો ત્યાર પછી આપણને સર્વિસ જોઈશે. સો મેની ઇન્ડિયન કેન નોટ રીડ એન્ડ રાઇટ ઇન ઇંગ્લિશ. એક તો લેંગ્વેજ બેરિયર છે કે ઇંગ્લિશ બોલતા અને લખતા નથી આવડતું ઘણા લોકોને. એન્ડ અધર લોકલ લેંગ્વેજ એન્ડ સ્ટેટ લેંગ્વેજ આર ડિફરન્ટ ઇન મેની સ્ટેટ. સો આના કારણે પણ આપણે શું કરીએ કે લેંગ્વેજ બેરિયરના કારણે પણ આપણે લીગલ એડ સર્વિસ લેવી પડે એવું કારણ છે. કારણ કે ઘણા બધાને ઇંગ્લિશ લખતા વાંચતા નથી આવતું, તો એમને જસ્ટિસ મેળવવામાં, ન્યાય મેળવવામાં ઘણી તકલીફો પડે. ચાલો, તો મેની ઇન્ડિયન કેન નોટ રીડ રાઇટ ઇંગ્લિશ. એક તો ઇંગ્લિશ નથી આવડતું, વાંચતા નથી આવતું, લખતા નથી. એન્ડ અધર લોકલ સ્ટેટ લેંગ્વેજ, અને અધર લોકલ સ્ટેટ લેંગ્વેજ પણ નથી આવડતી હોતી. જેમ કે મરાઠીની અંદર કેસ થાય તો કેવી રીતે આપણે કેસ લડીશું? બરાબર? ત્યાર પછી લેંગ્વેજ બેરિયરનો ઇસ્યુ આવી જતો હોય, તો એના કારણે પણ લીગલ એડ ફ્રી મળવી જોઈએ. એની વાત કરેલ છે. એની માટે જરૂરિયાત ઊભી થાય. બીજું છે સોશિયલ બેકવર્ડનેસ. ઘણા પીપલ છે એ કેવા છે? સોશિયલ બેકવર્ડનેસ છે. સોશિયલ બેકવર્ડનેસ લાઇક શેડ્યુલ ટ્રાઇબ, શેડ્યુલ કાસ્ટ. ફૂલ નામ લખવાનું છે. બરાબર? શેડ્યુલ ટ્રાઇબ, શેડ્યુલ કાસ્ટ, ટ્રાઇબલ કમ્યુનિટીઝ ફેસ ડિફિકલ્ટીઝ ટુ એક્સેસ જસ્ટિસ. ફેસ ડિફિકલ્ટીઝ એટલે તકલીફ અનુભવે છે. શાના માટે? એક્સેસ જસ્ટિસ, ન્યાય મેળવવા માટે. તો એમના માટે પણ લીગલ એડ જરૂરી છે. કારણ કે એક તો ફંડ ઓછું હોય, એમની પાસે પૈસા નહીં હોય, એને એટલે પછી ન્યાય રીતે મેળવવાના? સારો વકીલ બી તો જોઈએ કેસ લડવા માટે. ચલો, તો સોશિયલ બેકવર્ડનેસ ઇઝ ધ મેઇન પોઈન્ટ. લાઇક શેડ્યુલ ટ્રાઇબ, શેડ્યુલ કાસ્ટ, ટ્રાઇબલ કમ્યુનિટીઝ ફેસ સમ ડિફિકલ્ટીઝ ટુ એક્સેસ જસ્ટિસ ઇન કોર્ટ. ચાલો, નેક્સ્ટ વાત કરીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર. લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફંડ આર મેજર ઇસ્યુ ઇન રૂરલ એરિયા. જે ગ્રામીણ ઇલાકો કહી શકે. રૂરલ એટલે ગ્રામીણ ઇલાકાની અંદર શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. બરાબર? આંતરિક માળખાકીય સવલતો નથી, ફંડ્સ નથી. એના કારણે પણ શું છે? તો એમને જરૂરિયાત પડે લીગલ એડ સર્વિસની. તો આ છે નીડ ફોર લીગલ એડ ઇન ઇન્ડિયા. એના વિશેના મુદ્દાઓ હતા. ઓકે, તો પોવર્ટી છે, બીજું છે અનઅવેરનેસ, થર્ડ છે લેંગ્વેજ બેરિયર, ફોર્થ છે સોશિયલ બેકવર્ડનેસ, એન્ડ ફિફ્થ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ અ મેજર ઇસ્યુ ઇન રૂરલ એરિયા. ચાલો, તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તમારે ગ્રામીણ લોકોમાં આવું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, ફ્રી સર્વિસને ફંડ હોતા નથી, તેથી ન્યાય મળતો નથી જલ્દી અને લોકો પહોંચી નથી શકતા. ચાલો, નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. ચાલો, બેનિફિટની વાત કરીએ કે લીગલ એડ છે એની શું બેનિફિટ થાય લોકોને. તો મુદ્દો લખીએ. લીગલ એડ હેઝ અ મેની બેનિફિટ. ઘણા બધા બેનિફિટ્સ, ફાયદાઓ છે ફોર ઇન્ડિવિજ્યુઅલ એન્ડ સોસાયટી એન્ડ પીપલ ઓફ રૂરલ એરિયા. બરાબર? કોને બેનિફિટ થાય છે? ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે, સોસાયટીને, બરાબર? સોસાયટી એટલે આખું મંડળ જ આવી ગયું, સોસાયટી આવી ગઈ પૂરેપૂરી, દેશ જ આવી ગયો. પીપલ ઓફ રૂરલ એરિયા, જે ગ્રામીણ એરિયા છે, બરાબર, વિસ્તાર છે, એની અંદર મદદ થાય છે. એમના ઘણા બેનિફિટ છે. જેમ કે શું બેનિફિટ છે? તો પ્રોવાઈડ ફ્રી લીગલ એડ. એને શું કરવામાં આવે? ફ્રી લીગલ એડ પ્રોવાઈડ કરવામાં આવે, કાયદાકીય મદદ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ દે આર ગેટ જસ્ટિસ ઇઝીલી. જેના કારણે તેઓ શું કરી શકે? જસ્ટિસ એટલે ન્યાય ઇઝીલી મેળવી શકે છે, સરળ રીતે મેળવી શકે છે. નોટ ફેસ સમ ડિફિકલ્ટીઝ ટુ એક્સેસ જસ્ટિસ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધેર રાઇટ એન્ડ ડ્યુટીઝ. જેના દ્વારા એમને
એમના અન્ડરસ્ટેન્ડ સમજવામાં મદદરૂપ થાય. રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ એટલે કે અધિકાર અને જવાબદારી શું છે એ સમજવામાં એમને મદદરૂપ થાય છે. રીસોલ્વિંગ ડિસ્પ્યુટ બાય મેડિટેશન એન્ડ આર્બિટ્રેટર, એમની જે તકલીફો છે બરાબર, તો એમને ડિસ્પ્યુટ અથવા તકરાર કહેવામાં આવે. તો ડિસ્પ્યુટ્સ બાય મેડિસિન એન્ડ આર્બિટ્રેટર, તો રિસોલ્વિંગ કરવામાં આવે. એમની જે પણ કેસ હશે, જે પણ ડિસ્પ્યુટ હશે, તકરાર હશે, એ આર્બિટ્રેટરની મદદથી, સમાધાનકર્તાની મદદથી, લવારીની મદદથી શું કરવામાં આવે તો દૂર કરવામાં આવે, ડિસ્પ્યુટને સોલ્વ કરવામાં આવે. ઇટ એન્શ્યોર્સ ઇક્વાલિટી એન્ડ ઇક્વલ જસ્ટિસ, આ શું બતાવે છે? એક તો આપણને સમાનતા બતાવે છે અને સમાન ન્યાયની વહેંચણી બતાવે છે. તો સમાન ન્યાય અને સમાનતા બતાવે છે ફોર ઓલ સિટીઝન, દરેક સિટીઝન માટે, બરાબર. ચાલો, તો લીગલ એડ હેઝ મેની બેનિફિટ, ઘણા બેનિફિટ છે, ફાયદા છે. ફોર ઇન્ડિવિડ્યુઅલ એન્ડ સોસાયટી એન્ડ પીપલ ઓફ રૂરલ એરિયા, તો ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે, સોસાયટીને, અને પીપલ ઓફ રૂરલ એરિયા એવા લોકો જે ગ્રામીણ વિભાગમાંથી આવે છે. પ્રોવાઈડ ફોર ફ્રી લીગલ એડ, જેમને શું આપવામાં આવે? ફ્રી લીગલ એડ આપવામાં આવે છે. એન્ડ ધે આર ગેટ જસ્ટિસ ઇઝીલી, અને તેઓ ન્યાય સરળતાથી મેળવી શકે છે. રીસોલ્વિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધેર રાઇટ એન્ડ ડ્યુટીઝ, અને પોતાની જવાબદારી અધિકાર સમજી શકે છે, કાયદાને સમજી શકે છે. રીસોલ્વિંગ ડિસ્પ્યુટ બાય ધ મેડિએટર એન્ડ આર્બિટ્રેટર, આર્બિટ્રેટર એટલે કે લવાદી અને સમાધાનકર્તાની મદદથી શું કરવામાં આવે? એનો કેસને સમજી શકે અને સોલ્વ કરી શકે છે. ઇટ ઇન્શ્યોર્સ ધ ઇક્વાલિટી એન્ડ ઇક્વલ જસ્ટિસ, આ શું સાબિતી કરે છે? સમાનતા અને સમાન ન્યાય બતાવે છે ફોર ઓલ સિટીઝન. આટલી વાત તમારી અહીંયા લખવાની. કયા કયા બેનિફિટ છે? તો ઘણા બધા બેનિફિટ છે, પણ આટલી બેનિફિટ આપણે અંદર લખવું જ જોઈએ. પછી તમારા શબ્દોની અંદર થોડા એડ કરી શકો છો. લીગલ એડ ફેસ મેની ચેલેન્જીસ, બીજા પડકારો પણ ફેસ કરે છે. લીગલ એડ શું પડકારો ફેસ કરે, જેના કારણે ન્યાય સરળતાથી મળતો નથી અથવા ફ્રી સેવા આપી શકતા નથી? તો પહેલી વાત છે, લીગલ એડ ફેસ મેની ચેલેન્જીસ સચ એઝ, જેવા કે, બરાબર, લીગલ એડ ફેસ શું પડકાર ફેસ કરે છે? સચ એઝ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇઝ લેક ઓફ અવેરનેસ, સૌથી મોટું જે એ છે બિગેસ્ટ પ્રોબ્લેમ છે, સમસ્યા છે, તે છે કે લેક ઓફ અવેરનેસ નથી લોકોમાં. એન્ડ એજ્યુકેશન પણ નથી, બરાબર. લેક ઓફ અવેરનેસ એન્ડ એજ્યુકેશન, તો સાક્ષરતા અને અવેરનેસના કારણે મોટો સમસ્યા ઊભી થાય છે. ફ્યુ વેલ ટ્રેન લોયર એન્ડ આસિસ્ટન્ટ, ઘણા એવા વકીલો ઓછા છે કે જે વેલ ટ્રેન હોય, બરાબર ને, શીખાવ ઘણા બધા હોય, પણ જે વેલ ટ્રેન ઓછા જોવા મળે, જેના કારણે ન્યાય સરળતાથી મળતો નથી. તો ફ્યુ વેલ ટ્રેન લોયર એન્ડ આસિસ્ટન્ટ. લેક ઓફ ઇન્સફિશિયન્ટ ફંડ એન્ડ ફેસિલિટીઝ, લેક ઓફ ઇન્સફિશિયન્ટ ફંડનો મતલબ કે જે પૈસા જોઈએ, ગ્રાન્ટ આવે છે, તે ઇન્સફિશિયન્ટ છે. તેમજ ફેસિલિટીઝ જે છે, ફેસિલિટી હોવી જોઈએ, તે પણ ઇન્સફિશિયન્ટ છે. સ્ટાફ અને ઇક્વિપમેન્ટનો પણ અભાવ જોવા મળે છે, બરાબર. તો સ્ટાફ એન્ડ ઇક્વિપમેન્ટ, લેક ઓફ ઇન્સફિશિયન્ટ ફંડ, ફેસિલિટીઝ, સ્ટાફ એન્ડ ઇક્વિપમેન્ટ. ઓલ્સો લેસ કમ્યુનિકેશન એન્ડ કોર્ડિનેશન ઓફ લીગલ સર્વિસ ઓથોરિટીઝ, તો કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર અને કોર્ડિનેશન એટલે સંકલન. તો લેસ કમ્યુનિકેશન એટલે કે સંકલન અને માહિતી સંચારનો અભાવ જોવા મળે છે. કોના વચ્ચે? તો લીગલ સર્વિસ ઓથોરિટીઝ આપના સર્વિસ છે એમના વચ્ચે શું જોવા મળે? તો કોમ્યુનિકેશન અને કોર્ડિનેશનનો અભાવ જોવા મળે. એન્ડ ઓર્ગેનાઇઝેશન આર મેજર ઇસ્યુ ટુ પ્રોવાઈડ બેસ્ટ લીગલ એડ સર્વિસ. ઓર્ગેનાઇઝેશન આર મેજર ઇસ્યુ એન્ડ ઓર્ગેનાઇઝેશન એટલે કે આ જે સર્વિસ ઓથોરિટીઝ છે અને ઓર્ગેનાઇઝેશન છે, એમની વચ્ચે માહિતી સંચાર અને સંકલન ઓછું થવાના કારણે પણ આ મેજર ઇસ્યુ દેખાય છે, જે બેસ્ટ લીગલ સર્વિસ પ્રોવાઈડ કરવામાં પાછળ પડે છે. ઓકે, ધીસ ઇઝ મેજર ઇસ્યુ ટુ પ્રોવાઈડ બેસ્ટ લીગલ એડ સર્વિસ. તો આ વાત આપણે લખવાની. તો કયા કયા મેની ચેલેન્જીસ છે ફરી પાછું જોઈ જઈએ. તો લીગલ એડ ફેસ મેની ચેલેન્જીસ સચ એઝ અ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇઝ લેક ઓફ અવેરનેસ, બરાબર, એન્ડ એજ્યુકેશન. તો અવેરનેસ અને એજ્યુકેશન છે, સાક્ષરતાની વાત કરેલી છે, શિક્ષણની વાત કરેલી છે. ઓલ્સો ફ્યુ વેલ ટ્રેન લોયર ઓર એડવોકેટ ઓર આસિસ્ટન્ટ, વેલ ટ્રેન ઓફિસર અથવા તો લોયર કેવા છે? ઓછા છે, બરાબર. તો ફ્યુ જ વેલ ટ્રેન ઓફિસર છે. લેક ઓફ ઇન્સફિશિયન્ટ ફંડ, ફેસિલિટી, સ્ટાફ એન્ડ ઇક્વિપમેન્ટ. હવે જે સ્ટાફ હોવો જોઈએ, ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, કોમ્પ્યુટર વગેરે જોઈએ ને, પેપર વર્ક જોઈએ, A4ના પેપર, બરાબર, લીગલ પેપર બધું જોઈએ, એ નથી. ઇન્સફિશિયન્ટ ફંડ છે, પૈસા નથી, બરાબર, ખરીદવા માટે ટિકિટ ખરીદવાનું હોય, બધું કરવાનું હોય, ટાઈપિંગ કરાવવાનું હોય. તો ઇન્સફિશિયન્ટ ફંડ એન્ડ ફેસિલિટીઝ, સ્ટાફ એન્ડ ઇક્વિપમેન્ટ, એ પણ આપણને જોવા મળે છે. લેક ઓફ, બરાબર, ઇન્સફિશિયન્ટ ફંડ એન્ડ ફેસિલિટી, સ્ટાફ એન્ડ ઇક્વિપમેન્ટ. ઓલ્સો લેસ કમ્યુનિકેશન એન્ડ કોર્ડિનેશન ઓફ લીગલ સર્વિસ, અહીંયા તમારે લીગલ સર્વિસ કરી દેજો, બરાબર. લીગલ સર્વિસ ઓથોરિટીઝ એન્ડ ઓર્ગેનાઇઝેશન,
તો ઓર્ગેનાઇઝેશન અને આ લીગલ સર્વિસ ઓથોરિટીઝ છે આપણી સ્ટેટની, તાલુકાની, બરાબર, તાલુકાની છે, રાજ્યની છે, જિલ્લાની છે. તો અહીંયા આપણે લખેલું હતું સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ એન્ડ તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીઝ એન્ડ ઓર્ગેનાઇઝેશન આર મેજર ઇસ્યુ ટુ પ્રોવાઇડ બેસ્ટ લીગલ એડ સર્વિસ. તો સંકલન અને કોર્ડિનેશનનો અભાવ જોવા મળે છે આ લોકોના વચ્ચે, એના કારણે એ લોકો બેસ્ટ લીગલ સર્વિસ પ્રોવાઈડ કરી શકતા નથી. તો આ આપણને ચેલેન્જીસ જોવા મળે છે. એટલા ચેલેન્જીસ તમારે લખવાના છે. અને છેલ્લે લાસ્ટમાં તમારે કન્ક્લુઝન લખવાનું છે. કન્ક્લુઝન આપણે શું લખશું? લીગલ એડ ઇન ઇન્ડિયા હેલ્પ ટુ પુઅર પીપલ, જે ગરીબ વર્ગને મદદ કરે છે. પીપલ એન્ડ સિટીઝન ડિફેન્ડ ધેર રાઇટ એન્ડ ગેટ જસ્ટિસ. એ શું કરે છે? પોતાના કેસને, રાઇટને ડિફેન્ડ કરે છે અને જસ્ટિસ મેળવે છે. મેઇન એમ ઇઝ મેક જસ્ટિસ આર ઇઝીલી એક્સેસિબલ. એમનો મેઇન એમ શું છે? ધ મેઇન એમ એટલે કે મેઇન ઉદ્દેશ્ય ઇઝ ટુ મેક જસ્ટિસ આર ઇઝીલી એક્સેસિબલ, કે જે જસ્ટિસ છે એ ઇઝીલી મેળવી શકાય, કાયદાકીય મદદ સરળતાથી મેળવી શકાય. એન્ડ ઓલ્સો ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રોવાઈડ ઇન આર્ટિકલ 39A, મોસ્ટ ટાઈમ લખવાનું જ છે તમારે, બરાબર. તો કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયા પ્રોવાઈડ ઇન આર્ટિકલ 39A ઇક્વલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એડ સર્વિસ. શું કરે છે? સમાન ન્યાય અને કાનૂની, ફ્રી કાનૂની મદદ, મફત કાનૂની સેવાની વાત કરે છે. તો બેકવર્ડ એન્ડ પુઅર પીપલ, ગરીબ વર્ગ છે, બરાબર, બેકવર્ડ પીપલ છે, ST SC, મહિલા, બરાબર, વિકલાંગ વ્યક્તિ, ડિસેબલ વ્યક્તિ, એમને શું કરે છે? એમને શું આપે છે? મફત કાનૂની સહાય અને મફત ન્યાય આપવાની વાત કરે છે. ઇક્વલ એટલે કે સમાન ન્યાય આપવાની વાત કરે છે. ચાલો, તો લીગલ એડ ઇન ઇન્ડિયા હેલ્પ ટુ ધ પુઅર પીપલ, સિટીઝન ડિફેન્ડ ધેર રાઇટ એન્ડ ગેટ જસ્ટિસ. Main aim is make justice are easily accessible, and also the Constitution of India provide in Article 39A equal justice and free legal aid service to backward and poor people, women, child, disabled person, એવું અહીંયા લખી શકીએ, ઓર શિડ્યુલ ટ્રાઇબ, શિડ્યુલ કાસ્ટ, બરાબર, આવી અહીંયા તમારે અહીંયા મેન્શન કરવાનું છે. તો આટલી વાત શાની અંદર આવે છે? તો કન્ક્લુઝનની અંદર તમારે લખવાનું. ભાડા લખજો, મોસ્ટ ટાઈમ છે 39. એની અંદર ભારતના બંધારણની અંદર આપેલું છે મફત કાનૂની સહાય, બરાબર. કોને આપવામાં આવે છે? તેમને આપવામાં આવે છે, આ ગરીબ વર્ગોને, પુઅર પીપલને આપવામાં આવે છે. ઓકે, તો આટલી વાત તમારે શાની અંદર લખવાની છે? લીગલ એડની અંદર લખવાની છે. તો સૌથી પહેલાં આપણે શું જોયું? એનું મિનિંગ જોયું, એ આપણે સમજી ગયા. ત્યાર પછી ટાઈપ્સ ઓફ લીગલ એડ, કઈ કઈ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે લીગલ એડની અંદર, તો તે આપણે જોઈ કે લીગલ એડવાઇસ આપવામાં આવે છે, લીગલ રિપ્રેઝન્ટેશન એટલે કે લોયર આપવામાં આવે છે, લીગલ લિટરસી, લીગલ સાક્ષરતા આપવામાં આવે છે. આ લીગલ સર્વિસ ઓથોરિટીઝ છે જેના દ્વારા અમને મદદ કરવામાં આવે છે, બરાબર, એની વાત લખી. ચાલો, પછી આપણે બીજું શું જોયું? તો નીડ ફોર લીગલ એડ ઇન્ડિયા, કેમ જરૂરિયાત છે લીગલ એડ, ફ્રી કાનૂની સહાય આપવાની? તો પોવર્ટી છે, અનઅવેર લોકો છે, લેંગ્વેજ બેરિયર છે, સોશિયલ બેકવર્ડનેસ છે, STC ટ્રાઇબલ કોમ્યુનિટી છે, ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે રૂરલ એરિયાની અંદર, જ્યાં ઇઝીલી ન્યાય મળતો નથી, બરાબર. ચાલો, પાછા એડવોકેટ મોંઘા છે, એ પણ આપણે અહીંયા લખી શકીએ. પછી આપણે લખ્યું છે કે મેની બેનિફિટ્સ, આ બેનિફિટની નીચે અંડરલાઇન કરી દીધી. શું બેનિફિટ્સ આપ્યા? તો ઘણા બધા બેનિફિટ છે. જસ્ટિસ ઇઝીલી મેળવી શકે છે, કાનૂની સહાય ઇઝીલી મેળવી શકે, પોતાનો કેસ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. ચાલો, તો એ વસ્તુનો મુદ્દા આપણે અહીંયા લખ્યા છે. આર્બિટ્રેટર દ્વારા અને મેડિએટર દ્વારા એનું સમાધાન કરાવી શકે છે, એના સોલ્યુશન લાવી શકે છે, એટલે ખર્ચો નહીં થાય. પછી આપણે શું જોયું? મેની ચેલેન્જીસ જોયા. તો ચેલેન્જીસના નીચે અંડરલાઇન આપણે કરી દેવાની. જુદા જુદા ચેલેન્જીસ આપણે જોયા, પ્રોબ્લેમ જોઈ, એનું સોલ્યુશન જોયું. જેમાં ઇનસફિશિયન્ટ ફંડ છે, ફેસિલિટીઝ નથી, સ્ટાફ નથી, શીખાવ વકીલ ઓછા છે, બરાબર, તેની વાત છે. સારા વકીલ ઓછા છે એટલે કે શીખાવ એટલે કે, ચાલો, એ વાત છે. અવેરનેસ નથી એ લોકોના, એજ્યુકેશન નથી, કાયદાકીય બાબતો જાણતા નથી, બરાબર. અને પછી છેલ્લે આપણે શું લખ્યું છે? કન્ક્લુઝન લખી દેવાનું છે કે ઇન્ડિયાની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે અને આર્ટિકલની વાત ખાસ કરવાની છે. આર્ટિકલ 39 એની અંદર ગવર્મેન્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રોવાઈડ ફ્રી લીગલ એડ સર્વિસ એન્ડ ઇક્વલ જસ્ટિસની વાત પણ કરે છે. કોને? તો ST SC, વુમન, ચાઇલ્ડ, ડિસેબલ્ડ પર્સન, બરાબર, ચાલો, ઓર પુઅર પીપલ. તો આટલી વાત તમારે લખવાની છે. લીગલ એડ મારી દૃષ્ટિએ મોસ્ટ IMP નિબંધ છે, પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો વ્યવસ્થિત વાંચવાનો છે, 2 થી 3 વાર જોવાનો છે અને પછી મોઢે લખવાનો પ્રયત્ન કરજો. ઓકે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.